નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરિશ્રમ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને પ્રકરણ 14 આબોહવા। અગાઉના વિડિયો લેક્ચરની અંદર આબોહવા એટલે શું, હવામાન એટલે શું અને ઋતુમાં કયા કારણોને લીધે ફેરફાર થાય છે તેનો આપણે અભ્યાસ કર્યો। આજે જે અભ્યાસ કરવાનો છે એ ભારતની આબોહવાની વિવિધતા। ભારતમાં જે આબોહવા જોવા મળે છે એ ઘણા પ્રકારની વિવિધતા જોવા મળે છે, જુદી જુદી જોવા મળે છે। એનો અર્થ એવો થાય કે ભારતના બધા જ પ્રદેશની અંદર એક જ પ્રકારની આબોહવા જોવા મળતી નથી। ભારત જે છે એની આબોહવાની અંદર શું જોવા મળે છે? ભિન્નતા। ભિન્નતા એટલે અલગ અલગ જોવા મળે છે। કોઈ જગ્યાએ આબોહવા છે વિષમ હોય, કોઈ જગ્યાએ સમ આબોહવા હોય। એટલે ભારત દેશ છે એની આબોહવા છે એ કોઈ પ્રદેશની અંદર એક સરખી જોવા મળતી નથી। જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી આબોહવા જોવા મળે છે। આજે જુદી જુદી આબોહવા જોવા મળે છે એના પાછળના ઘણા બધા કારણો પણ જવાબદાર છે। આપણે જોઈએ કે ભારતના દરિયા કિનારે સમ આબોહવા જોવા મળે। સમ એટલે કે ભારતના દરિયા કિનારો છે ત્યાં ઠંડીનું પ્રમાણ પણ સરખું જોવા મળે અને ગરમી છે એનું પ્રમાણ પણ સરખું જોવા મળે। તો એવી જે આબોહવા છે એને આપણે સમ આબોહવા કહીએ છીએ કે જ્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ છે એ સરખું જોવા મળતું હોય ત્યાં જે આબોહવા જોવા મળે છે તેને આપણે સમ આબોહવા તરીકે ઓળખીએ છીએ। ભારતની અંદર કર્કવૃતને કારણે દક્ષિણનો ભાગ ઉષ્ણકટિબંધની અંદર આવે। હવે ઉષ્ણકટિબંધ એટલે શું એ આપણે વાત કરી હતી કે 13મા પ્રકરણની અંદર વિષુવવૃત્તથી માંડીને 23.5 અક્ષાંશ વૃત્તની વચ્ચે જે પટ્ટાની અંદર આવેલા છે એ પટ્ટાને આપણે ઉષ્ણકટિબંધ કહીએ છીએ। ભારત છે એ 23.5 ભારતમાંથી મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને આ કર્કવૃત્તને કારણે ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને સૂર્યના કિરણો સીધા પડતા ભારતનો જે કર્કવૃત્તથી નીચેનો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ઉષ્ણકટિબંધ કહીએ છીએ। અહીં દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે તો આ કર્કવૃત્ત પસાર થાય અને સૂર્યના કિરણો છે એ અહીં દક્ષિણ ભાગની અંદર સીધા પડે છે એટલા માટે આપણો દક્ષિણનો ભાગ છે કેવો કટિબંધ છે? કટિબંધ એટલે પટ્ટો, ઉષ્ણ એટલે ગરમ। ત્યાં ગરમીનું પ્રમાણ છે કેવું હોય છે? વધુ હોય છે। ઉત્તરમાં રહેશે તો ગરમીનું પ્રમાણ થોડું ઓછું હશે, પરંતુ કર્કવૃત્તના કારણે સૂર્યના કિરણો સીધા પડવાથી ભારતનો જે દક્ષિણનો ભાગ છે એ ઉષ્ણકટિબંધ ત્યાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે છે। એને પછીનો પોઈન્ટ છે ઉત્તર ભાગમાં સમકૃષ્ણ હવે સમકૃષ્ણ સમ એટલે સરખું, શીત કટિબંધ એટલે ઠંડો પ્રદેશ। ભાઈ શું સમકૃષ્ણ કે જ્યાં ગરમી અને ઠંડીનું પ્રમાણ સરખું જોવા મળે એવા પટ્ટાને આપણે સમકૃષ્ણ કટિબંધ કહીએ છીએ। એટલે 23.5 થી ગણીને 66.5 જે અક્ષાંશ વૃત્તે આવેલો હોય તેની અંદર શું જોવા મળે છે? સમકૃષ્ણ કટિબંધ જોવા મળે છે। એટલે ભારત છે કયા ભાગની અંદર આવેલો છે? સમકૃષ્ણ કટિબંધની અંદર આવેલો છે। એટલે ભારતના ઉત્તરની અંદર ગરમી અને ઠંડીનું પ્રમાણ છે એ કેવું જોવા મળે છે? સરખું જોવા મળે છે। એટલે દક્ષિણ ભાગ છે ઉષ્ણકટિબંધની અંદર આવેલો છે, ઉત્તરનો ભાગ છે સમકૃષ્ણ કટિબંધની અંદર આવેલો છે। તાપમાન, વરસાદ માં મોટો તફાવત છે।
દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની વાત કરીએ ત્યારે બંનેના અંદર તાપમાનની અંદર વરસાદની અંદર ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. દક્ષિણ ભારતની અંદર તાપમાન વધારે છે જ્યારે ઉત્તર ભારતની અંદર કે તો તાપમાન ઓછું છે. દક્ષિણની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે, ઉત્તરની અંદર વરસાદનું પ્રમાણ કેવું છે? વધુ છે. એટલે તાપમાન વરસાદની અંદર શું જોવા મળે છે? મોટો તફાવત જોવા મળે છે. ખાસ કરીને આપણે વાત કરીએ કે ઉત્તરની અંદર જે જમ્મુ કાશ્મીર આવેલું છે તેની અંદર લેહ નામનો પ્રદેશ, કયા નામનો? લેહ નામનો, અને દ્રાસ નામનું શહેર, ત્યાં તાપમાન -45 સેલ્સિયસ સુધી જાય છે. કેવું જાય છે? -45 સેલ્સિયસ સુધી તાપમાન છે એ જાય છે. એટલે તમને ખબર પડે કે જમ્મુ કાશ્મીરની અંદર લેહ અને દ્રાસનું તાપમાન -45 સેલ્સિયસ નીચું જવાથી તાપમાનની અંદર શું જોવા મળે છે? ખૂબ જ ઘટાડો જોવા મળે છે. આ ભારત દેશના બે શહેર છે સૌથી નીચા તાપમાનવાળા શહેરો છે. એવી રીતે રાજસ્થાનનું વાત કરીએ, ગંગાનગર ઉનાળાની અંદર 51 સેલ્સિયસ તાપમાન હોય. કેમ કે રાજસ્થાન છે એ કર્કવૃત ઉપર આવેલો હોવાથી, ત્યાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી અને રણના કારણે ત્યાં રાજસ્થાનનું જે ગંગાનગર શહેર છે એ શહેરની અંદર ઉનાળાની અંદર 51 સેલ્સિયસ તાપમાનની અંદર વધારો થાય છે. એટલે તમને ઘણી વાર પૂછાય કે સૌથી વધારે તાપમાન ધરાવતું શહેર કયું? તો ગંગાનગર. સૌથી ઓછું તાપમાન ધરાવતું શહેર કયું? તો લેહ અને દ્રાસ. આ બે બાબતો છે આની અંદર તમારે યાદ રાખવાની છે. આપણે વરસાદની વાત કરીએ તો મેઘાલય રાજ્યની અંદર, જે પૂર્વના રાજ્યની અંદર જે મેઘાલય રાજ્ય આવેલું છે એનું સેરાપુંજીમાં વાર્ષિક વરસાદ 1200 સેમી પડે છે. કેટલા સેમી? 1200 સેમી વર્ષનો વરસાદ પડે છે. આપણે ગુજરાતની વાત કરીએ ને તો વાર્ષિક 80 સેમી વરસાદ પડે, એની જગ્યાએ મેઘાલયનું સેરાપુંજીમાં વાર્ષિક 1200 સેમી વરસાદ પડે છે. દુનિયાનો સૌથી વધુ વરસાદ મેઘાલયની અંદર સેરાપુંજીની અંદર વરસાદ પડે છે. તમે પૂછાય કે દુનિયાનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે? તો મેઘાલય રાજ્યનું જે સેરાપુંજી શહેર છે ત્યાં વાર્ષિક વરસાદ 1200 સેમી જેટલો પડે છે. ભારતની સૌથી વધુ અને દુનિયાનો વિશ્વનો પણ સૌથી વધુ વરસાદ ત્યાં પડે છે. ચેરાપુંજીથી 16 કિમી દૂર મોન્ચીનરમ એક શહેર છે, એની અંદર 24 કલાકનો મહત્તમ વરસાદ છે. કે 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદ પડતો હોય એવું શહેર કયું? તે મોન્ચીનરમ છે. એની અંદર 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદ પડે છે. રાજસ્થાનના રણ પ્રદેશમાં 10 થી 12 સેમી વરસાદ પડે. એક પ્રદેશ એવો છે કે જ્યાં 1200 સેમી વાર્ષિક વરસાદ પડે, તો રાજસ્થાન રણ પ્રદેશ છે જ્યાં વર્ષનો 10 થી 12 સેમી શું પડે છે? વરસાદ પડે છે. રાજસ્થાનનો જે રણ પ્રદેશ છે એની અંદર સૌથી ઓછો વરસાદ પડે છે. ભારત દેશની અંદર વાત કરીએ તો ઘણીવાર કોઈ એક પ્રદેશની અંદર અતિવૃષ્ટિ હોય. શું હોય છે? અતિવૃષ્ટિ હોય, ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો હોય. તો બીજી બાજુ શું હોય છે? બીજા પ્રદેશની અંદર દુષ્કાળ જેવી વિરોધાભાસી આબોહવા જોવા મળે છે. કે ગુજરાતમાં દુષ્કાળ હોય તો અન્ય રાજ્યની અંદર સારો એવો વરસાદ પણ થયો હોય, અથવા ગુજરાતની અંદર સારો એવો વરસાદ થયો તો અન્ય રાજ્યની અંદર દુષ્કાળ જેવી સ્થિતિ હોય. આવી વિરોધાભાસી આબોહવા છે એ ભારત દેશની અંદર જોવા મળે છે. ધૂળની ડમરી, વંટોળ, ધૂળ સાથે જે પવન ઉડે એને આપણે શું કહીએ? વંટોળ કહીએ. ચક્રવાતો, વરસાદની સાથે જે પવન ફૂંકાય છે એને આપણે ચક્રવાત કહીએ. જેવી વિનાશક અસરો પણ ભારત દેશની અંદર જોવા મળે છે. એટલે આપણે ખબર પડે કે વરસાદ, તાપમાન, પવન જેવા કારણોને લીધે ભારતના કોઈ પ્રદેશ છે એની અંદર એક
ભારત દેશ છે એની અંદર આબોહવા છે એમાં શું જોવા મળે છે? વિવિધતા છે ભારત દેશની અંદર આબોહવાની અંદર જોવા મળે છે. એટલી બાબતો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે. ઘણીવાર આમાંથી વિકલ્પ પણ પૂછાય છે અથવા કારણ પૂછાય કે ભારતની આબોહવામાં વિવિધતા જોવા મળે તો એટલા કારણો છે એટલી બાબતો તમારે યાદ રાખવાની છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે આબોહવાને અસર કરતા પરિબળો કે જે આબોહવા છે એને કયા પરિબળો અસર કરે છે એની વાત કરીએ આપણે. પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે પરિબળો અસર કરે છે. ઘણીવાર તાપમાન અસર કરતું હોય, વાતાવરણીય દબાણ અસર કરતું હોય, પવનો છે, ભેજ, વરસાદ વગેરે જેવા પરિબળો છે એ ભારતીય આબોહવાને શું કરે છે? અસર કરે છે. પહેલું પરિબળ છે અક્ષાંશ. પૃથ્વીના સપાટી ઉપર ગોળા ઉપર જે આડી રેખાઓ દોરેલી છે એને આપણે અક્ષાંશ કહીએ છીએ. શું કહીએ છીએ? અક્ષાંશ કહીએ છીએ. પૃથ્વી ઉપર આડી દોરેલી રેખાને શું કહીએ છીએ? અક્ષાંશ કહીએ છીએ. બે ક્રમિક અક્ષાંશ વચ્ચે આશરે 111 કિમીનું અંતર છે. બે અક્ષાંશ વચ્ચે કેટલા કિમીનું અંતર છે? 111 કિમીનું અંતર છે. હવે વિચારો વિદ્યાર્થી મિત્રો કે અક્ષાંશને કારણે જુદા જુદા પ્રદેશોની અંદર તાપમાન કેવું હોય છે? જુદું જુદું હોય છે. જુદા જુદા તાપમાનને કારણે શું જોવા મળશે? જ્યાં અક્ષાંશ સૂર્યની સામે હશે તો શું જોવા મળશે? તાપમાન વધારે જોવા મળશે. જ્યાં અક્ષાંશ થી દૂર હશે, સૂર્યથી દૂર હશે ત્યાં તાપમાન કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો લંબ પડે. પૃથ્વીના ગોળાની અંદર જે પૃથ્વીના બે ભાગ કરે ત્યાં સૂર્યના કિરણો કેવા પડે છે? લંબ પડે. તો અહીંયા તાપમાન કેવું હશે? વધારે હશે. વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો લંબ પડે એટલે ગરમીમાં શું થશે? વધારો થશે. જ્યાં કિરણો છે એ ત્રાંસા પડે, સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યાં ગરમીનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. એટલે અક્ષાંશ વચ્ચેના જે અંતરોને કારણે છે કે જેમ જેમ અક્ષાંશ નજીક તેમ તાપમાન વધારે, જેમ અક્ષાંશની અંદર દૂર જશું તેમ તેમ શું જોવા મળશે? તાપમાનમાં ઘટાડો જોવા મળશે. અક્ષાંશમાં શું કરે છે? અસર કરે છે. બીજું પરિબળ છે સમુદ્રથી અંતર. સૂર્યની ગરમી સંગ્રહવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી છે. પાણી પણ સૂર્યની સંગ્રહવાની શક્તિ છે અને જમીન છે એ પણ સૂર્યની ગરમીને સંગ્રહે છે. હવે સ્વાભાવિક છે જમીન સંગ્રહશે તો એમાં ગરમીનું પ્રમાણ કેવું હશે? વધુ હશે. જ્યારે પાણી સંગ્રહશે તો એમાં ગરમીનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. પાણીને કારણે છે એ શું હશે? ઓછું હશે. આ સૂર્યની ગરમી છે એને સંગ્રહવાની જે શક્તિ છે એ જમીન પાણીમાં શું છે? જુદી જુદી છે. સમુદ્રના નજીકના વિસ્તારોમાં સમ આબોહવા જોવા મળે. સમ એટલે તાપમાન, ગરમી અને ઠંડીનું પ્રમાણ શું જોવા મળે? સરખું જોવા મળે. એને સમ આબોહવા. દાખલા તરીકે મુંબઈ મેં વાત કરી ને કે દરિયા કિનારે સમ આબોહવા શા માટે જોવા મળે? કે દરિયાના ભેજને કારણે, પાણીના ભેજને કારણે જે ગરમી સંગ્રહવાની શક્તિ છે ઓછી હોવાને કારણે ત્યાં ગરમી વધારે જોવા મળતી નથી. અને જ્યાં દરિયા કિનારો નહીં હોય ત્યાં ગરમી કેવી જોવા મળશે? વધારે જોવા મળશે. એટલે સમુદ્રના નજીકના વિસ્તારમાં સમ આબોહવા જોવા મળે છે. દૂરના ભાગની અંદર વિષમ આબોહવા જોવા મળે, જુદી જુદી, સરખી નહીં. આપણે દિલ્હીની અંદર જાય તો દરિયા કિનારો નથી મળતો, શું જોવા મળશે? વિષમ આબોહવા જોવા મળશે. મધ્યપ્રદેશમાં જાય તો દરિયા કિનારો મેળો નથી તો કેવી આબોહવા જોવા મળશે? વિષમ. દરિયા કિનારે સમ આબોહવા, જ્યાં દરિયા કિનારો મેળો નથી એવા પ્રદેશની અંદર, એવા વિસ્તારોની અંદર વિષમ આબોહવા જોવા મળે છે. વિકલ્પની અંદર ઘણીવાર પૂછાય તો ખાસ બાબતો યાદ રાખવાની છે. આ હતી સમુદ્રથી અંતર કે દરિયા કિનારો છે તેનાથી અંતર કેટલું છે. જેમ નજીકનું અંતર તો ગરમી છે એનું પ્રમાણ ઓછું અને ઠંડીનું
સપાટીની ઊંચાઈ કેટલી છે? પૃથ્વીની જમીન છે એની ઊંચાઈ સમુદ્રથી કેટલી છે? જો ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે, જેમ જેમ ભૂપૃષ્ઠ ઊંચું તેમ તેમ એની ભેજ ગ્રહણ કરવાની શક્તિ વધુ, વરસાદ લાવવામાં શું કરે? મદદ કરે છે. અને હવા અને તાપમાનનું દબાણ કેવું બને છે? નીચું બને છે, ઓછું જોવા મળે છે. જેમ જેમ આપણે ઊંચાઈ જાય એમ તાપમાનમાં ઘટાડો થતો જાય. હવાનું દબાણ કેવું થાય? હવા પાતળી થતી જાય. એના કારણે ભૂપૃષ્ઠની ઊંચાઈ જેમ જેમ વધારે તેમ વરસાદ લાવવામાં શું કરે છે? વધારો કરે છે. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ છે. આપણે વાત કરીએ મેઘાલય બધા વિસ્તારો કેવા છે? પહાડી વિસ્તારો છે. ત્યાં વરસાદનું પ્રમાણ કેવું છે? વધુ છે. તો પહાડી વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ કેવું છે? વધુ હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ 165 મીટરે 1 સેમી તાપમાનમાં ઘટાડો થાય. 165 મીટરે જાય તો 1 સેમી તાપમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાનની અંદર ઘટાડો થાય છે. આમ સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાનની અંદર ઘટાડો જોવા મળે છે. અને જેમ જેમ જમીન વિસ્તાર પર આવીએ તેમ તેમ તાપમાનની અંદર શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. ચોથું પરિબળ છે વાતાવરણીય દબાણ. ભારતના ઉત્તર પૂર્વીયમાં વેપારી પવનો વાળા ક્ષેત્રો છે. ભારતના જે ઉત્તર અને પૂર્વની અંદર જે પવનો વાય છે, પવનો જોવા મળે છે, એ પવનોને આપણે વ્યાપારિક પવનો તરીકે ઓળખીએ છીએ. અથવા એવા વ્યાપારિક પવનો ધરાવતા ક્ષેત્રો છે. આ પવનો ધરી ભ્રમણના કારણે વિષુવવૃત્ત તરફ મરદાય છે. આ પવનો છે એ ધરી થોડી પૃથ્વી છે એ ત્રાસી છે, ધરી ઉપર જે ફરે છે એના કારણે આ પવનો છે કઈ તરફ મળે છે? વિષુવવૃત્ત તરફ મરદાય છે. એના કારણે ઘણીવાર વરસાદ સારો એવો થાય છે. ભૂતકાળની અંદર દરિયા માર્ગે થતો, કેમ કે એ દરિયા માર્ગે થતો ત્યારે આ પવનો છે જહાજ લાવવા માટે મદદરૂપ થતા. એટલા માટે તેને વેપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે કે ભૂતકાળની અંદર દરિયા માર્ગ માટે આ પવનો છે ઉપયોગ થતો, એનો લાભ થતો. એના કારણે આ પવનોને વ્યાપારિક પવનો તરીકે ઓળખવામાં આવે છે. વ્યાપારિક પવનનું નામ શા માટે પડ્યું? કે ભૂતકાળની અંદર દરિયા માર્ગે થતો વેપાર માટે આ પવનો ઉપયોગી છે. ભારતના મહાસાગરોના કારણે ભેજવાળા પવનો પણ બને છે. ભારતનો જે દક્ષિણનો છેડો છે, અરબ સાગર, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી, એના કારણે તાપમાન વધારો હોવા છતાં દરિયા કિનારાના પ્રદેશને કારણે આવા ભેજવાળા પવનો પણ જોવા મળે છે. અને આ ભેજવાળા જે પવનો છે એ ઘણીવાર શું લાવે છે? વરસાદ લાવે પણ છે અને એમાં મદદરૂપ પણ થાય છે. એટલી બાબતો છે આની અંદર સમાવેશ થાય છે. ભારતની આબોહવાની અંદર ભિન્નતા શા માટે છે? વિવિધતા શા માટે છે? એનો આપણે અભ્યાસ કર્યો. પૃથ્વી સપાટી પર અસર કરતા પરિબળો છે એની અંદર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે તો અસર કરે જ છે. એ સિવાયના અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ વગેરે બાબતો છે